ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લિવરેજનો મિનિંગ લાસ્ટ લેક્ચરની અંદર ક્લિયર તમને કરાવ્યો હતો. હવે એકવાર ઓવરવ્યૂ હજી એક વખત આપી દઉં છું આજના લેક્ચરની અંદર, એટલે પછી રેગ્યુલર થિયરી સ્ટાર્ટ કરું તો તમારે વાંધો ન આવે. યુનિટ નંબર 1 તમારે પહેલું લિવરેજનું છે. લિવરેજના 3 પાર્ટ્સ પડે છે. ફાઇનાન્શિયલ લિવરેજ, ઓપરેટિંગ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ. 3 પાર્ટ્સ આના પડે છે. બરાબર. લિવરેજ મેઇન 2 પાર્ટ છે એ આપણે કરવાના છે, ફાઇનાન્શિયલ અને ઓપરેટિંગ. ફોર્મ્યુલા છે એ ફાઇનાન્શિયલ અને ઓપરેટિંગ લિવરેજની આવશે. કમ્બાઇન્ડ લિવરેજમાં તમારે બંને લિવરેજનું મલ્ટિપ્લિકેશન જ કરવાનું છે. જનરલી યુનિવર્સિટીની અંદર સમ અત્યાર સુધીમાં પૂછેલા છે, પણ હવે આ વખતે આ પોઝિશનને લીધે થિયરી પૂછે એવી પોસિબિલિટી કદાચ હોય, એટલે તમારે થિયરી અને સમ બંને ઉપર ફોકસ સરખું જ કરવાનું છે. તમને ખ્યાલ છે ત્રીજા સેમમાં તે થિયરી મૂકેલી હતી એક ક્વેશ્ચનની અંદર, એટલે ઇનકેસ થિયરી મૂકે તો તમે હેરાન ન થાવ એટલા માટે થિયરી પણ આપણે સાથે સાથે કરાવી નાખીએ છીએ, એટલે તમારે વાંધો ન આવે. હવે 3 પ્રકારના લિવરેજમાંથી પહેલું તમને ઓપરેટિંગ લિવરેજનો ઓવરવ્યૂ આપી દઉં. ઓપરેટિંગ લિવરેજ બિઝનેસમાં તમને ખ્યાલ છે 2 પ્રકારની કોસ્ટ આવે, ફિક્સ અને વેરિયેબલ. 2 પ્રકારની કોસ્ટ ફિક્સ અને વેરિયેબલ છે. ફિક્સ કોસ્ટ કોને કહેવાય તમને ખ્યાલ છે કે જે કોસ્ટ ઓર અધરવાઇઝ છે જે એક્સપેન્સીસ એઝ ઇટ ઇઝ રહે છે નંબર ઓફ યુનિટ્સ પ્રોડક્શન કે નંબર ઓફ યુનિટ સેલ્સ સાથે વેરિએશન થતી નથી, કોન્સ્ટન્ટ એ વસ્તુ રહે છે. કોન્સ્ટન્ટ એ વસ્તુ રહે છે, એટલા માટે એનો અંદર કોઈ પણ જાતનું વેરિએશન છે એ આવતું નથી, અને એટલા જ એને ફિક્સ કોસ્ટ કહે છે. જ્યારે વેરિયેબલ કોસ્ટ એવી છે કે વિથ સેલ્સ ઓર અધરવાઇઝ છે વિથ નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ. એની સાથે એનું વેરિએશન થાય. નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કે નંબર ઓફ યુનિટ સેલ્સ, એને તમે જો અપ કે ડાઉન કરો, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરો તો એની અંદર ચેન્જીસ આવે છે. મીન્સ નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કે નંબર ઓફ યુનિટ સેલ્સ સાથે એની અંદર વેરિએશન આવે, એટલે એને વેરિયેબલ કોસ્ટ કહે છે. બંને પ્રકારની કોસ્ટ બિઝનેસમાં આવે છે, એ તમને ખ્યાલ છે. હવે અહીંયા આગળ શું કોન્સેપ્ટ તમારે સમજવાનો છે કે ફિક્સ કોસ્ટ જે એઝ ઇટ ઇઝ રહે છે એની અંદર નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ્ડ કે નંબર ઓફ યુનિટ સેલ્સ, એની અંદર જો ચેન્જીસ કરવામાં આવે તો એવા કેસની અંદર, એવી સિચ્યુએશન્સની અંદર તમારી ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ રહે છે. ધ્યાન રાખજો, અપ ટુ સમ એક્સટેન્ટ, અપ ટુ સમ લિમિટ એની અંદર ચેન્જીસ કરવામાં આવે છે. બિયોન્ડ ધેટ લિમિટ તમે ચેન્જીસ કરવા જશો તો એની અંદર ચેન્જ થશે પાછો. અમુક લેવલ સુધી તમારા નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ કે નંબર ઓફ યુનિટ સેલ્સ તમે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરો તો ફિક્સ કોસ્ટ કોન્સ્ટન્ટ તમારી રહે છે, એની અંદર કોઈ ચેન્જ થતો નથી. આપણે ઘરે જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે, ઇલેક્ટ્રિસિટી બિલમાં તમને ખ્યાલ છે
ઇલેક્ટ્રિસિટી બિલમાં તમને ખ્યાલ છે અમુક લેવલ ઓફ યુનિટ્સ જ્યાં સુધી કન્ઝ્યુમ થાય ત્યાં સુધી તમારી ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ રહે. ફિક્સ કોસ્ટ કોન્સ્ટન્ટ રહે છે, એની અંદર કોઈ ચેન્જ થતો નથી. અપ ટુ સમ યુનિટ એઝ ઇટ ઇઝ રહે, અને બિયોન્ડ ધેટ યુનિટ તમે જાઓ, બિયોન્ડ ધેટ કન્ઝમ્પશન તમે જાઓ તો અને તો જ તમારા કોસ્ટ છે એ ચેન્જ થાય છે. સેમ વસ્તુ બિઝનેસમાં થાય. બિઝનેસમાં પણ અમુક નંબર ઓફ યુનિટ તમે પ્રોડ્યુસ કરો કે અમુક નંબર ઓફ યુનિટ તમે સોલ્ડ કરો તો તમારી ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ રહે, એની અંદર કોઈ ચેન્જ થાય નહીં. હવે એની અંદર તમને એક એક્ઝામ્પલ આપું છું. એઝ્યુમ ધેટ કે એક બિઝનેસ યુનિટની અંદર 50,000 યુનિટ તમે પ્રોડ્યુસ કરો છો. પ્રોડક્શન છે એ તમારું 50,000 યુનિટનું થાય છે. તમારી ફિક્સ કોસ્ટ જે છે એ 50,000 રૂપીસ ફિક્સ કોસ્ટ તમારી આવે છે. તો અહીંયા આગળ તમારી ફિક્સ કોસ્ટ છે એ પર યુનિટ કેટલી થાય? તો કે 50,000 પ્રોડક્શન અને 50,000 રૂપીસ કોસ્ટ. તો 50,000 પ્રોડક્શન તમારું હોય તો ફિક્સ કોસ્ટ 50,000 રૂપીસ આવે, તો 50,000 કોસ્ટ એ નંબર ઓફ યુનિટ્સ છે, કોસ્ટ 50,000. આ તમારું મુકાય. હવે સપોઝ આ ડિવાઈડ બાય આ તમે કરો એટલે 1 રૂપીસ પર યુનિટ તમારી ફિક્સ કોસ્ટ આવી. 1 રૂપીસ પર યુનિટ તમારી ફિક્સ કોસ્ટ થઈ. હવે આ નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ તમે જે છે યુનિટ જે પ્રોડક્શન કરો છો એ તમે ઇન્ક્રીઝ કરો, અને ઇન્ક્રીઝ કરીને 75,000 યુનિટ પ્રોડ્યુસ કર્યા તો આ તમારી એઝ ઇટ ઇઝ રહે છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. 75,000 યુનિટ સુધી તમે પ્રોડક્શન લઈ જાઓ છો ત્યાં સુધી તમારી ફિક્સ કોસ્ટમાં કોઈ ચેન્જ થતો નથી, એ તમારી 50,000 રૂપીસ જ રહે છે. તો હવે અહીંયા આગળ તમારે જો કોસ્ટ ઓફ પ્રોડક્શન તમારી કેટલી આવી, તો 75 ડિવાઈડ બાય 50, 75,000 ડિવાઈડ બાય 50,000 એટલે 3 ડિવાઈડ બાય 2 એટલે 1.5. આ તમારા નંબર ઓફ યુનિટ થયા. નંબર ઓફ યુનિટ 1 રૂપીમાં એટલે લગભગ આટલી તમારી કોસ્ટ આવે. હવે તમે જુઓ કે આની અંદર કોસ્ટ તમારી જે છે એ રિડ્યુસ થઈ. રિડ્યુસ થાય તમારી કોસ્ટ આની, બરાબર? તો એનો સીધો ક્લિયર મિનિંગ શું થાય, ક્લિયર એનું કન્ક્લુઝન શું થાય કે તમારે નંબર ઓફ યુનિટ્સ તમે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરો છો તો ફિક્સ કોસ્ટની અંદર કોઈ ચેન્જીસ થતો નથી. એટલે કે અલ્ટિમેટલી તમારી પર યુનિટ પ્રોડક્શન કોસ્ટ છે એ ડાઉન જાય છે, અને પર યુનિટ પ્રોડક્શન કોસ્ટ તમારી ડાઉન ગઈ એટલે અલ્ટિમેટલી તમારું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે એ ઇન્ક્રીઝ થાય. ઇટ વિલ ગો અપ, બરાબર? ઇન્ક્રીઝ થાય. ઇન્ક્રીઝ થાય એટલે તમારી અર્નિંગ પર શેર પણ ઇન્ક્રીઝ થાય. શું કામ EBIT ઇન્ક્રીઝ થાય એટલે અર્નિંગ પર શેર પણ ઇન્ક્રીઝ થાય? બિકોઝ ઇક્વિટી શેરની સંખ્યા જે છે, નંબર ઓફ ઇક્વિટી શેર છે એ એઝ ઇટ ઇઝ રહે છે, એટલા માટે એની અંદર કોઈ ચેન્જ થતો નથી, એટલા માટે એ ઇન્ક્રીઝ થાય છે. તો અર્નિંગ પર શેર ઇન્ક્રીઝ થાય એટલે એનો સીધો બેનિફિટ, ડાયરેક્ટ બેનિફિટ છે એ કોને જવાનો છે? શેર હોલ્ડર્સને, બરાબર? શેર હોલ્ડર્સને એનો બેનિફિટ મળે. એટલા માટે થઈને ઓપરેટિંગ લિવરેજની અંદર એવું કહેવામાં આવે છે, ઓપરેટિંગ લિવરેજની અંદર એવું કન્ક્લુઝન કરવામાં આવે છે કે જો તમારી ફિક્સ કોસ્ટ અમુક કોન્સ્ટન્ટ યુનિટ સુધી એઝ ઇટ ઇઝ રહેતી હોય,
એને હિસાબથી જો તમે નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ છે જે નંબર ઓફ યુનિટ સેલિંગ જે છે ઇન્ક્રીઝ કરો તો એનો સીધો બેનિફિટ તમને તમારું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે ઇન્ક્રીઝ થાય, અને અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ તમારું ઇન્ક્રીઝ થાય એટલે તમારું EPS છે અર્નિંગ પર શેર એ તમારું ઇન્ક્રીઝ થશે, અને ડાયરેક્ટ એનો બેનિફિટ છે એ તમારા શેર હોલ્ડર્સને રિસીવ થાય. એટલે શેર હોલ્ડરને બેનિફિટ શેમાં રહે કે નંબર ઓફ યુનિટ મેક્સિમમ પ્રોડક્શન થાય એમાં શેર હોલ્ડરને બેનિફિટ વધારે રહે, કારણ કે અર્નિંગ પર શેર ઇન્ક્રીઝ થવાને લીધે એ લોકોનું અર્નિંગ છે એ લોકોનું રિટર્ન જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. આ તમારો ઓપરેટિંગ લિવરેજનો કન્સેપ્ટ થયો. ઓપરેટિંગ લિવરેજ અહીંયા આગળ કમ્પ્લીટ થયું. એટલે ઓપરેટિંગ લિવરેજની અંદર ઇન શોર્ટ શું કહે છે, ફિક્સ કોસ્ટ remains constant, number of units sell કે પ્રોડ્યુસ જો ઇન્ક્રીઝ કરવામાં આવે તો ફિક્સ કોસ્ટ તમારી એઝ ઇટ ઇઝ રહે છે, રિમેન્સ સેમ. So it will increase EBIT. EBIT increase થશે and hence EPS will also increase. આ તમારો ઓપરેટિંગ લિવરેજની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. આ વસ્તુ તમારા ઓપરેટિંગ લિવરેજની અંદર એક્સપ્લેન કરવામાં આવી છે. જે તમારું 50,000 અને 75,000નું એક્ઝામ્પલ તમને આપેલું હતું એ જ એક્ઝામ્પલ તમે એક્ઝામની અંદર કોટ કરીને એક્સપ્લેન જે છે એ તમે કરી શકો, થિયરીનો કોન્સેપ્ટ. બરાબર. ઓપરેટિંગ લિવરેજ અહીંયા આગળ કમ્પ્લીટ તમારું થયું. સેકન્ડ જે છે ફાઇનાન્શિયલ લિવરેજ, એ ફાઇનાન્શિયલ લિવરેજ તમને સેકન્ડ પાર્ટની અંદર એક્સપ્લેન કરી દઉં એટલે તમારું ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ લિવરેજનો કન્સેપ્ટ જે છે એ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ જાય.